લગ્ન બાદ તમારા પાર્ટનરનો નેચર જેવો છે એવો એક્સેપ્ટ કરી લેવો જોઈએ કે એને બદલવાની ટ્રાય કરવી જોઈએ? બોલ બોલો બોલો. એ બદલે એવું કઈ બદલે નહીં, એક્સેપ્ટ જ કરવાનું હોય. બદલવો હોય તોય ન બદલે. કાંઈ ન બદલે, એવો સ્વભાવ હોય એવો જ રહે. ના, ચેન્જ કાંઈ ન કરે, કેમ કે પ્રકૃતિ પર કાંઈ ચેન્જ નથી કરતી, તો આપણને પણ મનુષ્યને ચેન્જ કરવાની કાંઈ જરૂર નથી હોતી. ના, જરાય બદલવાની જરૂર નથી, એકદમ બરોબર જ છે. કાંઈ બદલવું જ નથી. બેઉ પહેલા ઓળખી જ લીધા હતા, 2 થી 3 વર્ષ પહેલા વાત કરેલી છે. હા, એ તો એક્સેપ્ટ કરી જ લેવાના, જેવા છે એવા. કરવો જોઈએ, કારણ કે આપણે એ બીજાના ઘરેથી આવ્યા છે અને આપણે એને સ્વીકારવાની છે, એટલા માટે. જો ચેન્જ કરવો પડે એમ લાગે એમ હોય તો ચેન્જ કરવો પડે. એવા છે તેવા જ રહેવા જોઈએ. જેવા છે એવા. ક્યારેક આપણે એમ થાય કે આપણે એની મુજબ ચેન્જ થવું તો આપણે થવું જોઈએ, ક્યારેક એને આપણી સાઈડ કરવું જોઈએ ચેન્જ. એ રીતે दोनों चेंज होते ही है, क्योंकि मेरे वाइफ को भी नहीं पता था कि एक मेल के साथ कैसे रहते हैं और मुझे भी नहीं पता था कि ऐसे एक लेडी के साथ कैसे रहते हैं. दोनों कपल में दोनों वाइफ हस्बैंड दोनों को से चेंज होना चाहिए एक दूसरे को एकोमोडेट करने के लिए. તમારું શું કહેવું છે? લગ્ન બાદ પાર્ટનરનો નેચર જેવો છે એવો એક્સેપ્ટ કરી લેવો જોઈએ કે તેને ચેન્જ કરવો જોઈએ? કમેન્ટ્સમાં જરૂરથી લખજો અને ફોલો કરો રાજકોટ બ્લોગ્સને, જેથી મળી શકીએ દર શનિવારે રાત્રે 9 વાગ્યે.